हेलो बाळको, वर्च्युअल लर्निंगમાં આપનું સ્વાગત છે। આજે આપણે શું કરવું છે બેટા? તો રસાયણ વિજ્ઞાનનો ત્રીજો પાઠ ધાતુ અને અધાતુ તત્વોની ચર્ચા કરવી છે। શરૂઆત આપણે ધાતુ અને અધાતુ વિશે તમે ઘણી બધી વસ્તુઓ જાણો છો। સૌથી પહેલો પ્રશ્ન તમને આવો પૂછે કે વાહકતાને આધારે તત્વોનું વર્ગીકરણ સમજાવો। વર્ગીકરણ ઉદાહરણથી સમજાવો। જો બેટા, તત્વોનું વર્ગીકરણ કુલ 3 ભાગમાં કરવામાં આવે। धातु तत्वों, अधातु तत्वों और तीजी बात अर्धधातु तत्वों। धातु तत्वों है ने तेनी वाहकता खूब ज वधारे होय। दाखला तरीके एवा कया धातु तत्वों समावेश थाय तो तमने खबर है बेटा कि कॉपर है, चांदी है, एल्युमिनियम है वगैरह। आ बधे धातु तत्वों एवा है कि जेनी वाहकता खूब ज वधारे है। अधातुओनी वाहकता खूब ज ओछी होय। आमां शुं करवुं पड़े बेटा? खबर है कि तमने धातु तत्वों अधातु तत्वों नाम केटलाक आवड़वा जोईए। अधातु तत्वों एवा छे, दाखला तरीके ऑक्सीजन, पछी नाइट्रोजन, हाइड्रोजन। आ बधा वायु एवा छे कि एनी वाहकता खूब ज ओछी छे। आ बधा अधातु तत्वों छे। क्लियर? तो अधातु तत्वों वाहकता खूब ज ओछी, धातु तत्वों वाहकता खूब ज वधारे। आ अर्धधातु तत्वों एवा छे कि बंनेना वच्चेना गुणधर्मों धरावे छे। अर्धधातुओनी वाहकता छे ने बेटा ए धातुओं करता ओछी पण अधातुओं करता वधारे होय। तेनी वाहकता धातुओं करता वधु જ્યારે करता ओछी, धातुओं करता ओछी જ્યારે अधातु तत्वों करता वधारे होय। तो एवा केवा तत्वों छे? तो याद राखवाना बेटा कि अधातु तत्वों में गैलियम, Ga एटले गैलियम, पछी Ge एटले जर्मेनियम, पछी B एटले बोरोन, Si एटले सिलिकॉन। आ बधा तत्वों एवा छे कि एनी ए बधा अर्धधातु तत्वों छे। एनी वाहकता धातु तत्व करता केवी होय? ओछी, ने अधातु तत्व करता केवी होय? वधारे। टूंकमां तत्वों वाहकताने आधारे वर्गीकरण धातु, अधातु ने अर्धधातु। धातुओनी वाहकता वधारे होय, अधातुओनी वाहकता ओछी होय, अने अर्धधातु तत्वोनी वाहकता धातुओं करता ओछी पण अधातुओं करता वधारे होय। ओके, हवे पछी बेटा आपणे जे प्रश्ननी चर्चा करवानी छे ए प्रश्नमां घणुं बधुं तमे जाणो छो। आपणे आवा प्रश्ननी चर्चा करवानी छे कि धातु तत्वना भौतिक गुणधर्मो लखो, समजाओ। तमे धातु तत्वना भौतिक गुणधर्मो 8मा धोरणमां पण भण्या छो अने 9मा धोरणमां पण भण्या छो। जोजो बेटा, तमे जे जाणो छो ने एवी वात, तेनी सपाटी चरकाटवाળી पॉलिश करी शकाय तेवी होय। तेनी सपाटी केवी होय बेटा? तो चरकाटवाળી अने पॉलिश करी शकाय तेवी होय।
આવો ગુણધર્મ તમે ભૂતકાળમાં ભણ્યા છો. બીજી વાત, તેઓ સામાન્ય રીતે ઘન અવસ્થામાં હોય, પણ પારો એટલે મર્ક્યુરી Hg અને ગેલિયમ એટલે Ga, અહીં લખેલું છે આગળ આપણે, એ પ્રવાહી અવસ્થામાં છે. એનો બીજો ગુણધર્મ છે. બીજી વાત, તેઓ ભારે હોય, ધાતુ તત્વો સામાન્ય રીતે ભારે હોય, પણ યાદ રાખજો સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ આ બધી ધાતુઓ છે ને બેટા, એ હલકી ધાતુઓ છે. કેવી છે? હલકી ધાતુઓ છે. ચોથી વાત, તેઓ કઠિન હોય, ચપ્પુ વડે ન કાપી શકાય. ચપ્પુ વડે ન કાપી શકાય એટલે છરી વડે કાપી શકાતા નથી. એવી ધાતુઓ કઈ? તો લોખંડ છે, કોપર છે, આ બધી ધાતુઓને તમે ચપ્પા વડે ન કાપી શકો. પણ યાદ રાખજો બેટા, હો ખાસ, સોડિયમ, પોટેશિયમ અને લેડ આ 3 ધાતુઓ છે ને આલ્કલી ધાતુઓ છે. આને ચપ્પુ વડે કાપી શકાય છે. આ એના અપવાદ કહેવાય બેટા. દાખલા તરીકે ઘન અવસ્થામાં હોય તો પારો અને ગેલિયમ એના અપવાદ કહેવાય. ધાતુઓ ભારે હોય પણ સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ એ હલકી છે, એનો મતલબ કે અપવાદરૂપ ધાતુઓ છે. ક્લિયર? એ જ રીતે કઠિન હોય એનો મતલબ શું થયો બેટા? કે ચપ્પુ વડે કાપી શકાતી નથી. તો અહીં જે મેં નીચે લખીને બેટા સોડિયમ, પોટેશિયમ અને લેડ એ ચપ્પુ વડે કાપી શકાય, એનો મતલબ કે નરમ છે. ક્લિયર? બીજી વાત, ધાતુઓ છે ને એ સામાન્ય રીતે ઉષ્માન વિદ્યુતની સુવાહક હોય. ઉષ્માન વિદ્યુતની કેવી હોય બેટા? સુવાહક હોય. બરાબર. આપણે 5મો ગુણધર્મ, તેઓ ઉષ્મા અને વિદ્યુતની સુવાહક હોય. દાખલા તરીકે એલ્યુમિનિયમ, કોપર, ચાંદી વિદ્યુતની વાહક છે. વાહક એટલે સુવાહક. પણ પારો, મર્ક્યુરી અને લેડ એ ઉષ્મા મંદવાહક ધાતુઓ છે. બરાબર. આ બધી વસ્તુઓ બેટા તમારે યાદ રાખવી પડશે. મેં જે દાખલા તરીકે લખું છું અથવા તો અપવાદ લખું છું ને, એ તમને હેતુલક્ષી પ્રશ્નોમાં પૂછાય. ઉષ્મા મંદવાહક 2 ધાતુઓના નામ અને અણુસૂત્ર લખો. ચલો, તો પારોનું અણુસૂત્ર શું થાય? તો Hg થાય. લેડ એટલે સીસાનું અણુસૂત્ર Pb થાય. ક્લિયર? તો આ બધી વસ્તુઓ છે ને એ ઉષ્મા અને વિદ્યુતની સુવાહક હોય. બીજી વાત, તેને ખેંચીને તાર, આ ખેંચીને તાર બનાવી શકાય બેટા. એને શું કહેવાય? ખેંચાવપણું કહેવાય, તણાવપણું કહેવાય. અને ટીપીને પતરા બનાવી શકાય. ટીપીને પતરા બનાવવાનો ગુણધર્મ છે ને બેટા, એને ટીપાઉપણાનો ગુણધર્મ કહેવાય. બનાવી શકાય છે. ઉદાહરણ આપું. દાખલા તરીકે સોનું Au અને ચાંદી Ag ને ટીપીને પતરા બનાવી શકાય. બીજી વાત, સોનું છે ને, સોનાની તન્યતા ખૂબ જ વધુ છે. 1 ગ્રામ સોનું હોય ને, તમારી જાણકારી ખાતર બેટા, 1 ગ્રામ સોનામાંથી
2 કિલોમીટર લાંબો તાર બનાવી શકાય છે। તમે વિચાર કરો બેટા સોનાની તન્યતા કેટલી છે। 1 ગ્રામ સોનું એટલે બેટા અહીં મૂક્યું હોય ને આપણે હાથ ઉપર અથવા તો ટેબલ પર મૂક્યું હોય ને તો એને જોવા માટે બહુ નજીક જવું પડે, એટલું બિલકુલ નાનું હોય, છતાંય 1 ગ્રામ સોનું છે ને બેટા એમાંથી તમે 2 કિલોમીટર લાંબો તાર ખેંચી શકો। તમે વિચાર કરી શકો બેટા કે સોનું છે એની તન્યતા કેટલી છે। બીજી વાત, તેને અથડાવાથી રણકાર ઉત્પન્ન કરે છે। બરાબર, તેને અથડાવાથી રણકાર ઉત્પન્ન કરે છે એ એની અગાઉનું ગુણધર્મ છે। બરાબર, બીજી વાત, તેઓના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ખૂબ ઊંચા હોય। તેમના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય। યાદ રાખજો, દાખલા તરીકે લોખંડનું ગલન બિંદુ છે ને બેટા એ 1812 કેલ્વિન છે। 1812 કેલ્વિન તાપમાને તમે એને ગરમ કરો ને બેટા તો લોખંડ ઓગળે। ક્લિયર? તો આ બધા છે ને એ ધાતુ તત્વના ભૌતિક ગુણધર્મો છે। ફરી એકવાર, ધાતુ તત્વના ભૌતિક ગુણધર્મો લખો તો તેની સપાટી ચરકાટવાળી પોલિશ કરી શકાય તેવી હોય, સામાન્ય રીતે ઘન હોય, પણ ગેલિયમ અને પારો 2 ધાતુઓ પ્રવાહી અવસ્થામાં જોવા મળે છે। સામાન્ય રીતે ધાતુઓ ભારે હોય, પણ સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ જેવી ધાતુઓ છે બરાબર એ હલકી ધાતુઓ છે। બીજી વાત, ધાતુઓને સામાન્ય રીતે ચપ્પુ વડે કાપી ન શકાય એવી કઠિન હોય, એવી ધાતુઓ કહીએ તો લોખંડ અને કોપર। જ્યારે સોડિયમ, પોટેશિયમ અને લેડ આ 3 ધાતુઓ છે ને બેટા એ આલ્કલી ધાતુઓ છે। બરાબર, આલ્કલી એટલે કે એના ઓક્સાઇડ હંમેશા બેઝ બનાવે। બરાબર, એને ચપ્પુ વડે કાપી શકાય, એનો મતલબ કે આ ધાતુઓ નરમ ધાતુઓ છે। બીજી વાત, તેઓ ઉષ્મા અને વિદ્યુતની સુવાહક હોય, જેમ કે એલ્યુમિનિયમ, કોપર, ચાંદી એ વિદ્યુતની વાહક છે, પણ પારો અને લેડ છે એ ઉષ્મામંદ વાહક ધાતુઓ છે। બીજી વાત, એને ખેંચીને તાર એટલે કે તણાવપણાનો ગુણધર્મ ધરાવે છે, ટીપીને પતરા એટલે કે ટીપાઉપણાનો ગુણધર્મ ધરાવે છે। બરાબર, જેમ કે સોનું અને ચાંદીને ટીપીને પતરા બનાવી શકાય। સોનાની તન્યતા ખૂબ જ વધારે છે। ઉદાહરણ આપવાનું કે 1 ગ્રામ સોનામાંથી 2 કિલોમીટર લાંબો તાર બનાવી શકાય છે। તેમને અથડાવાથી રણકાર ઉત્પન્ન કરે। સામાન્ય રીતે ધાતુઓને તમે અથડાવો તો રણકાર ઉત્પન્ન કરે। તેમના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પણ ઊંચા। દાખલા તરીકે લોખંડનું ગલન બિંદુ 1812 કેલ્વિન છે। બરાબર, તો આટલી વાત થઈ ધાતુના ગુણધર્મો। હવે આપણે કોની વાત કરવી છે બેટા? તો અધાતુના ભૌતિક ગુણધર્મોની ચર્ચા કરવી છે। ચલો, પહેલી વાત, તમે ધાતુના ભૌતિક ગુણધર્મો યાદ રાખો ને તો લગભગ એનાથી ઓપોઝિટ ગુણધર્મો કોના છે? તો અધાતુના છે। તે ચરકાટ ન ધરાવે અને તેને પોલિશ કરી શકાતા નથી। બરાબર, બીજી વાત, સામાન્ય રીતે એક ઘન અને વાયુ સ્વરૂપે વધુ જોવા મળે, પણ એક અધાતુ એવું છે કે જે અપવાદરૂપ છે, બ્રોમિન એ પ્રવાહી સ્વરૂપમાં છે। ખ્યાલ? તે કયા સ્વરૂપમાં જોવા મળે બેટા? ઘન અને વાયુ સ્વરૂપે જોવા મળે, પણ બ્રોમિન ઓરડાના તાપમાને પ્રવાહી। એક જ અધાતુ એવું છે બેટા કે તે સામાન્ય રીતે ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં। બીજી એક તમારી જાણકારી ખાતર કહી દઉં બેટા કે જે ચરકાટ ન ધરાવે, પોલિશ કરી શકાતા નથી, પણ એમાં એક અપવાદ છે। આયોડિન છે ને, આયોડિન એ ચરકાટ ધરાવે। આ એક જ અધાતુ એવું છે કે જે ચરકાટ ધરાવે છે। હું જે બેટા જે લખું છું ને, બ્રોમિન એ અપવાદ કહેવાય, સામાન્ય રીતે આયોડિન પણ શું કહેવાય? અપવાદ કહેવાય।
અધાતુનો એક આ ગુણધર્મ, બરાબર. બીજી વાત, તે વિદ્યુત અને ઉષ્માના મંદ વાહક હોય. મંદવાહક નહીં, આપણે અવાહક જ લખવાનું, બરાબર. અધાતુઓ સામાન્ય રીતે ઉષ્મા અને વિદ્યુતના અવાહક હોય. મેં તમને અહીં લખેલું છે બેટા, જો પહેલો પ્રશ્ન કે અધાતુ તત્વોની વાહકતા ખૂબ જ ઓછી હોય, એનો મતલબ કે એ વિદ્યુતનું વહન કે ઉષ્માનું વહન કરી શકતા નથી. પણ કાર્બનનું સ્વરૂપ યાદ છે તમને? યાદ કરો બેટા, ગ્રેફાઇટ એ વિદ્યુતનું સુવાહક છે, પાછું ઉષ્માનું તો મંદવાહક જ છે. ક્લિયર? બીજી વાત, એના ગલન બિંદુનું ઉત્કલન બિંદુ કેવા હોય? તો નીચા હોય. તેના ગલન બિંદુનું ઉત્કલન બિંદુ કેવા હોય બેટા? તો નીચા હોય. ક્લિયર? આપણે લખીશું તેના કયો નંબરનો આવે બેટા? ચોથા નંબરનો. તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય, પણ કાર્બનનું સ્વરૂપ કયું બેટા? યાદ રાખો, હીરો. હીરાનું ગલન બિંદુ ઊંચું છે. ક્લિયર? બીજી વાત, તે ટીપાઉપણા કે ખેંચાવપણાનો ગુણ ન ધરાવે. બરાબર, ટીપાઉપણા કે ખેંચાવપણાનો ગુણધર્મ ધરાવતા નથી. છઠ્ઠી વાત, તેને અથડાવતા રણકાર ઉત્પન્ન કરતા નથી. ક્લિયર? તો આ બધા છે ને બેટા એ અધાતુ તત્વના ભૌતિક ગુણધર્મો છે. તમે ધાતુ તત્વના ભૌતિક ગુણધર્મો તૈયાર કરો ને બેટા, એટલે અધાતુ તત્વના ભૌતિક ગુણધર્મો તમારે બહુ તકલીફ ન પડે. અધાતુ તત્વના ભૌતિક ગુણધર્મો કેવા હોય? કે જે ચરકાટ ન ધરાવે, પોલિશ પણ ન કરી શકાય. પણ આયોડિન એક અધાતુ એવું છે કે જે ચરકાટ ધરાવે છે. બીજી વાત, તે સામાન્ય રીતે ઘન અને વાયુ સ્વરૂપમાં જોવા મળે, પણ અપવાદ સ્વરૂપે બ્રોમિન એ ઓરડાના તાપમાને પ્રવાહી અવસ્થામાં જોવા મળે. બીજી વાત, હા, તેઓ વિદ્યુત અને ઉષ્માના અવાહક છે, પણ કાર્બનનું સ્વરૂપ ગ્રેફાઇટ એ વિદ્યુતનું સુવાહક છે. એના ગલન બિંદુનું ઉત્કલન બિંદુ નીચા હોય, પણ કાર્બનનું સ્વરૂપ હીરાનું ગલન બિંદુ ખૂબ જ ઊંચું છે. તે ટીપાઉપણા કે ખેંચાવપણાનો કોઈ ગુણધર્મ ધરાવતા નથી. તેને અથડાવતા રણકાર ઉત્પન્ન કરતા નથી. બરાબર? તો આટલી વાત બેટા શું છે? અધાતુ તત્વના ગુણધર્મો. હવે તમને ધાતુ તત્વના અધાતુના તત્વના ગુણધર્મો તમે ભણ્યા છો ને બેટા, એટલે તરત જ આવો પ્રશ્ન પૂછાય કે ધાતુ તત્વ અને અધાતુ તત્વના અપવાદ જણાવો. શું પ્રશ્ન પૂછે બેટા? કે ધાતુ તત્વ અને અધાતુ તત્વના અપવાદ લખો. જો પ્રશ્ન આવો છે, ધાતુ તત્વના અપવાદ. જોજો બેટા, ધાતુ તત્વના અપવાદમાં પહેલો અપવાદ, પારો અને ગેલિયમ બે ધાતુ એવી છે કે એ પ્રવાહી છે, એ સિવાયની મોટાભાગની ધાતુઓ ઘન અવસ્થામાં છે. એટલે આપણે શું લખી શકીએ બેટા? કે પારો અને ગેલિયમ સિવાયના ધાતુ તત્વો ઘન અવસ્થામાં છે. તમે બધું ભણી ગયા છો બેટા. પારો અને ગેલિયમ એ ઓરડાના તાપમાને પ્રવાહી અવસ્થામાં હોય. બરાબર? બીજી વાત, સામાન્ય રીતે ધાતુઓના ગલન બિંદુનું ઉત્કલન બિંદુ ઊંચા હોય. પણ યાદ રાખજો બેટા, ગેલિયમ અને સિજિયમ
ના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ખૂબ નીચા હોય. આ ગેલિયમ અને સિઝિયમ કેવી ધાતુઓ છે બેટા કે એના એના ઉત્કલન ગલન બિંદુ એટલા બધા નીચા છે કે એમને હથેળીમાં રાખીને બંધ કરી દો ને બેટા તો પણ એ ઓગળી જાય. તમે હથેળીમાં ખાલી મૂકી રાખો ને તો પણ એ ઓગળી જાય. એટલા બધા એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચા છે. બીજી વાત, સામાન્ય રીતે તેઓ ઉષ્માને વિદ્યુતના કેવા હોય સામાન્ય રીતે તેને છરી વડે કાપી શકાતા નથી. પણ ખાસ યાદ રાખજો બેટા, આલ્કલી ધાતુઓ કઈ? સોડિયમ, પોટેશિયમ અને લેડ આ નરમ ધાતુ છે, તેને છરી વડે કાપી શકાય. ક્લિયર? તો આ છે ને બેટા એ ધાતુ તત્વના અપવાદ છે. તમે ધાતુ તત્વના ભૌતિક ગુણધર્મો યાદ રાખો ને એટલે એના અપવાદ યાદ રાખવામાં કોઈ જ મુશ્કેલી ન પડે. હવે જો તો બેટા તમે અધાતુ તત્વના ભૌતિક ગુણધર્મો યાદ રાખ્યા છે એટલે તરત જ તમને સામાન્ય રીતે અધાતુ તત્વના અપવાદ પણ તમને આવડી જશે. જોજો બેટા, પહેલું તેઓ ચરકાટ ન ધરાવે પણ બોલો કયું લખ્યું છે ત્યાં? આયોડિન એ ચરકાટ ધરાવે. આયોડિન એ ચરકાટ ધરાવતું અધાતુ તત્વ છે. બીજી વાત, તેઓ ઉષ્મા અને વિદ્યુતના કેવા હોય બેટા? અવાહક હોય. પણ ગ્રેફાઇટ કેવું છે બેટા? વિદ્યુતનું સુવાહક છે. ક્લિયર? બીજી વાત, સામાન્ય રીતે અધાતુઓ છે ને એના ગલનબિંદુ નીચા હોય પણ કાર્બનનું સ્વરૂપ હીરો એનું ગલનબિંદુ ખૂબ જ ઊંચું છે. ફરીવાર, સામાન્ય રીતે તેઓના ગલનબિંદુ ત્રીજો અપવાદ નીચા હોય પણ હીરાનું ગલનબિંદુ ખૂબ જ ઊંચું છે. આ હીરો છે ને બેટા એ કાર્બનનું બહુરૂપ છે. બરાબર? એના વિશે આપણે અગાઉના પાઠોમાં ચર્ચા કરીશું. સામાન્ય રીતે તેઓ વિદ્યુત અને ઉષ્માના કેવા હોય બેટા? હા, એ લખી નાખ્યું. વિદ્યુત અને ઉષ્માના અવાહક હોય પણ કાર્બનનું સ્વરૂપ ગ્રેફાઇટ એ વિદ્યુતનું કેવું છે? સુવાહક. એના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ નીચા પણ હીરાનું ગલનબિંદુ ખૂબ જ ઊંચું. બીજી વાત, તેઓ ઘન અને વાયુ સ્વરૂપે જોવા મળે પણ બ્રોમિન પ્રવાહી અવસ્થામાં જોવા મળે છે. તો આ છે ને બેટા એ અધાતુ તત્વના અપવાદ છે. એક વસ્તુ યાદ રાખો બેટા, આ પ્રશ્ન કંઈ નવેસરથી તમારે તૈયાર કરવાની જરૂર નથી. ઓલરેડી તમે ધાતુ તત્વના ગુણધર્મો અને અધાતુ તત્વના ગુણધર્મો ભણી જ ગયા છો. એમાંથી મળતો આ સવાલ છે. બરાબર? બીજી વાત, હવે આપણે જ્યારે અધાતુ તત્વોની અત્યારે વાત કરી જ રહ્યા છીએ, અધાતુના ભૌતિક ગુણધર્મોની ચર્ચા કરી જ છીએ, તો તમને એવું પ્રશ્ન પૂછે કે અધાતુ તત્વોનું વર્ગીકરણ લખો. શું પૂછે બેટા? જો બેટા, અધાતુ તત્વોનું વર્ગીકરણ 3 ભાગમાં કરવામાં આવે: ઘન, પ્રવાહી અને વાયુ.
ઘન સ્વરૂપ અધાતુ તત્વો યાદ રાખો બેટા, કાર્બન, સલ્ફર, ફોસ્ફરસ અને આયોડિન. તમારે શબ્દોમાં જ લખવાનું. સી એટલે કાર્બન, એસ એટલે સલ્ફર, પી એટલે ફોસ્ફરસ, આઈ એટલે આયોડિન. આ ઘન સ્વરૂપ અધાતુ તત્વો છે. યાદ કરો બેટા, પ્રવાહી સ્વરૂપ અધાતુ તત્વ માત્ર બ્રોમિન છે. બ્રોમિન એટલે Br. અને એ સિવાયના બધા જ અધાતુ તત્વો સામાન્ય રીતે વાયુ સ્વરૂપમાં છે. કયા તો બેટા? હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, ક્લોરિન. આ બધા જ છે ને બેટા, એ કેવા છે? અધાતુ તત્વો છે. હિલિયમ, નિયોન, આર્ગોન, આ બધા વાયુઓ છે બેટા, બરાબર. આ બધા જો કે નિષ્ક્રિય વાયુઓ છે, પણ આટલા તમે લખો ને પ્રથમ 4, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન અને ક્લોરિન, તો એ બધા વાયુ સ્વરૂપ અધાતુ તત્વો છે. અધાતુ તત્વોનું વર્ગીકરણ, આ બધા પ્રશ્નો છે ને બેટા, એ તમારે શામાં પૂછાવાના છે? હેતુલક્ષી પ્રશ્નોમાં. શક્ય છે કે તમને 2 ગુણના પ્રશ્નોમાં પણ પૂછાય. હવે આપણે એક સવાલ એવો ભણવો છે કે એ હેતુલક્ષી પ્રશ્ન તરીકે પૂછાવાની સંભાવના પ્રબળ છે. હેતુલક્ષી પ્રશ્નો તરીકે એ ખાસ પૂછાય. હવે તમને એ પ્રશ્નો છે ને બેટા, એ આવા પ્રશ્નો પૂછે. જોજો બેટા, આપણી ચોપડીમાં એ પ્રકારના પ્રશ્નો આપેલા છે કે આવો પ્રશ્ન પૂછાય કે એવી ધાતુનું ઉદાહરણ આપો. બરોબર જોજો બેટા, પ્રશ્ન આવો પૂછાય. એવી ધાતુઓના ઉદાહરણ આપો કે જે નંબર 1 આપણે પહેલાં પ્રશ્નો લખી દઈએ. ઓરડાના તાપમાને પ્રવાહી અવસ્થામાં હોય. નંબર 2, જેને છરી વડે આસાનીથી કાપી શકાય. બીજો પ્રશ્ન કે તે ઉષ્માની ઉત્તમ વાહક હોય. ઉષ્માની ઉત્તમ વાહક હોય, બરાબર. તે ઉષ્માની મંદ વાહક હોય. આટલા પ્રશ્નો છે. બધા હેતુલક્ષી પ્રશ્નો તરીકે ખૂબ જ અગત્યના. જોજો બેટા, ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં રહેલી ધાતુઓ યાદ રાખવાની બેટા. 2 ધાતુઓ, એક પારો અને બીજી કઈ ધાતુઓ છે યાદ રાખવાની બેટા, બરાબર. આ પારો એક જ ધાતુ એવી છે કે જે ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં છે. મેં તમને આગળ બેટા પેલું કહ્યું હતું, ગેલિયમ પણ પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે, પણ ગેલિયમ છે ને એ ઓરડાના તાપમાનથી ઊંચા તાપમાને પ્રવાહી અવસ્થામાં જોવા મળે. ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં જોવા મળતી ધાતુઓની વાત કરીએ છીએ. ધાતુઓમાં પારો આવે. ચલો બેટા, જેને છરી વડે આસાનીથી કાપી શકાય એવી ધાતુઓ તો બધી આલ્કલી ધાતુઓ. કઈ કઈ આલ્કલી ધાતુઓ? સોડિયમ, પોટેશિયમ અને લેડ. આ 3 ધાતુઓ એવી છે બેટા કે જેને છરી વડે કાપી શકાય એવી ધાતુઓ. એનો મતલબ કે એ નરમ ધાતુઓ છે. બીજી વાત કે ઉષ્માની ઉત્તમ વાહક હોય. યાદ રાખો બેટા, કોપર અને ચાંદી. આ Cu એટલે કોપર, Ag એટલે સિલ્વર, સિલ્વર એટલે ચાંદી. આ ઉષ્માની ઉત્તમ વાહક છે. ચલો, ઉષ્માની મંદ વાહક બધી જ ચર્ચા કરી બેટા. પારો, પારો એટલે મર્ક્યુરી. અને લેડ, લેડ એટલે સીસુ. પારાનું અણુસૂત્ર Hg થાય, લેડનું અણુસૂત્ર Pb થાય. તો આ બધી છે ને બેટા એ ઉષ્માની મંદ વાહક ધાતુઓ છે. બોલો, ક્લિયર? તો આજે જે બેટા કેટલાક અગત્યના પ્રશ્નોની ચર્ચા કરી, એમાં કયા કયા પ્રશ્નોનો સમાવેશ થાય તો બરાબર જોજો બેટા. આટલા અગત્યના પ્રશ્નોની છે. આ પોઈન્ટ્સ ટુ રિમેમ્બર છે.
યાદ રાખવા જેવા મુદ્દાઓ. ચલો બેટા, પહેલાં કયા પ્રશ્નની ચર્ચા કરી? તત્વોનું વર્ગીકરણ વાહકતાને આધારે. અગત્યના પ્રશ્નોની જ ચર્ચા કરીએ જો બેટા. પછી ધાતુ તત્વના ભૌતિક ગુણધર્મોની ચર્ચા કરી. પછી અધાતુ તત્વના ભૌતિક ગુણધર્મોની ચર્ચા કરી. પછી ધાતુ તત્વના અપવાદની વાત કરી. પછી અધાતુ તત્વના અપવાદની પણ ચર્ચા કરી. બરાબર. તમને ધાતુ અને અધાતુ વચ્ચેનો તફાવત પણ ધારો કે પૂછે ને, તો ભૌતિક ગુણધર્મને આધારે તમે તફાવત જણાવી શકો. જો બેટા, ધાતુઓ ચરકાટવાળી, એની સપાટી ચરકાટવાળીને પોલિશ કરી શકાય તેવી હોય. આ ધાતુઓની સપાટી ચરકાટવાળીને પોલિશ કરી શકાય તેવી હોતી નથી. સામાન્ય રીતે ધાતુઓ ઘન અવસ્થામાં હોય, અધાતુઓ ઘન અને વાયુ સ્વરૂપમાં પણ જોવા મળે. આમ તો પ્રવાહી અવસ્થામાં પણ એક અધાતુ તત્વ જોવા મળે છે. બીજી વાત, ધાતુ તત્વો છે એના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય, આના નીચા હોય. ધાતુ તત્વો ઉષ્મા અને વિદ્યુતના સુવાહક હોય, પહેલાં વિદ્યુત અને ઉષ્માના અવાહક હોય. બીજી વાત, આને અથડાવાથી રણકાર ઉત્પન્ન થતા નથી, પેલાને અથડાવાથી રણકાર ઉત્પન્ન થાય જ કરે છે. સામાન્ય રીતે આ ધાતુઓ ભારે હોય, બરાબર, ભારે અને કઠિન હોય. જ્યારે પેલી અધાતુઓ છે ને એ હલકી અને બરડ હોય, બરાબર, તૂટી જાય એવી. અધાતુ તત્વો બહુ ઝડપથી તૂટી જાય. એટલે આજે જે પ્રશ્નો બેટા ભણ્યા ને, બરાબર, એમાંથી પોઈન્ટ્સ ટુ રિમેમ્બર એટલે કે યાદ રાખવા જેવા મુદ્દા કોઈ હોય ને તો બેટા આટલા છે. તત્વોનું વર્ગીકરણ વાહકતાને આધારે કેટલા ભાગમાં કર્યું હતું બેટા આપણે? તો ધાતુ તત્વો, અધાતુ તત્વો અને અર્ધધાતુ તત્વો. બરાબર. ધાતુ તત્વોમાં આપણે કોપર, એલ્યુમિનિયમ, ચાંદી આ બધાની વાહકતા ખૂબ જ ઊંચી હોય. પછી અધાતુ તત્વ એટલે કે એની વાહકતા ખૂબ જ ઓછી છે. આપણે ઓક્સિજન, નાઇટ્રોજન, હાઇડ્રોજન આ બધા વાયુઓ લખ્યા હતા, યાદ કરો. અર્ધધાતુ તત્વો એવા છે કે જેની વાહકતા ધાતુઓ કરતાં ઓછી પણ અધાતુઓ કરતાં કેવી હોય બેટા? વધારે હોય. ક્લિયર? એની પણ ચર્ચા કરીએ આપણે. કયા હતા અર્ધધાતુ તત્વો? યાદ રાખવાના બેટા. ગેલિયમ, જર્મેનિયમ, બોરોન અને સિલિકોન. ક્લિયર? આટલા તત્વો કેવા હતા બેટા? તો એ અર્ધધાતુ તત્વો છે. બરાબર. બીજી વાત, આટલી વસ્તુ યાદ રાખવાની. આલ્કલી ધાતુઓ એવી છે કે જે નરમ છે, ચપ્પુ વડે કાપી શકાય. સોડિયમ, પોટેશિયમ અને લેડનો સમાવેશ થાય એમાં. બરાબર. બીજી વાત, ઉષ્માની મંદવાહક ધાતુઓ તો મર્ક્યુરી, પારો અને લેડ. લેડ એટલે શીશુ. ક્લિયર? આ બંને ઉષ્માની મંદવાહક ધાતુઓ છે. ક્લિયર? પછી સામાન્ય રીતે પારો એ પ્રવાહી અવસ્થામાં હોય, ગેલિયમ પણ પ્રવાહી અવસ્થામાં જોવા મળે છે. બે ધાતુઓ એવી છે કે જેના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ખૂબ જ નીચા, ગેલિયમ અને સિઝિયમ. પણ આપણે લોખંડનું ઉત્કલન બિંદુ 18-12 કેલ્વિન છે, બરાબર, ગલનબિંદુ. બરાબર, એ ચર્ચા કરી હતી. લોખંડનું ગલનબિંદુ ખૂબ ઊંચું છે, 1812 કેલ્વિન તાપમાન તમે આપો ને તો એનું રૂપાંતરણ શામાં થાય બેટા? તો પ્રવાહી અવસ્થામાં થાય. પછી અધાતુઓમાં ખાસ અગત્યના મુદ્દાઓ યાદ રાખવા. તો આયોડિન એક અધાતુ એવું છે કે જે ચરકાટ ધરાવે છે. બ્રોમિન એક અધાતુ એવું છે કે જે પ્રવાહી અવસ્થામાં જોવા મળે છે. ગ્રેફાઇટ એક અધાતુ એવું છે, કાર્બનનું સ્વરૂપ છે કે જે વિદ્યુતનું સુવાહક છે. કાર્બનનું એક સ્વરૂપ હીરો એકમાત્ર એવો છે કે જેનું ગલનબિંદુ ખૂબ જ ઊંચું છે. આટલી ચર્ચા બેટા કોની કરી આપણે? તો આજના દિવસના અગત્યના પોઈન્ટોની ચર્ચા કરી હતી. બરાબર. ખૂબ જ બારીકાઈથી આ પ્રકરણનો અભ્યાસ કરવાનો. બરાબર. કોઈ તકલીફ ન રહેવી જોઈએ. બરાબર. બાકીની ચર્ચાઓ હવે પછીના લેક્ચરમાં આપણે કરીશું. ઓકે બેટા? તો બાય, આવજો.